શંભુરામ મહારાજ કી, રાઘુ દાદાની જ. આજે આપણે મોડા ગામને આંગણે રાઘુ દાદાના સાનિધ્યમાં તેમના પરિવારે બધે મળીને જે સત્સંગ ગોઠવ્યો, ભજન ભોજન, ટુકડો ત્યારે ઢોકળો, આવું કરવાથી આપણા પિતરો રાજી થાય. કોઈ બી તો બધા જગત સમજે, મારે બોલવાનું ના આવે. ખરાબ કરવો તો પિતરો નારાજ થાય, સારું કરો તો રાજી થાય. તો જગતમાં આનાથી મોટું સારું બીજું કાંઈ છે નહીં. આપણે સંતોને બોલાવી અને આવું ભજનને ભોજન રાખીએ તો એ કેટલા રાજી થાય આપણા ઉપર. આવું કાર્ય તમે આજે અમે આવ્યા છીએ એટલે તમે વર્ષો વર્ષ લગભગ રાખતા જશો. તે મોટું આપણું પુણ્ય બંધાય. બસ આવું કરે તો એના કુટુંબમાં પણ સારા વિચારો ઉતરે. આપણે કરીએ એવું આપણી પેઢી કરે તો જગતમાં બીજું તો બધું મળે છે, પણ આવો સત્સંગ સમાગમ મળતો નથી. એટલે આવું કરીએ તો કોઈક ને કોઈકના વેશમાં આપણે ઘરે સંતો આવે અને એનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય. આમ તો ગમે જનસેવા, પ્રભુ સેવા, દરેક માણસની સેવા કરો પુણ્ય છે. પણ છતાંય કોઈ જાગેલા પુરુષ હોય, ગોરખે કીધું ને કે જાગતા નર સેવ તો મળે નિરંજન દેવ. બંઠામ વાળની ગોરખ કે જાગતા નર સેવ. જાગતા એટલે આત્માને ઓળખી લીધો ને જાગતા કહેવાય. બાકી તો જગત બધું જાગેલ હોય, ભક્તોય હોય. સમજી ગયું, અજ્ઞાન નીકળી ગયું, અંધારું નીકળી ગયું, એ જાગ્યો કહેવાય. જેના ઘટમાં અજ્ઞાન રૂપી અંધારું છે એ સૂતો છે. સૂતો હોય તો સૂતો, જાગતો હોય તો સૂતો. અને જેના ઘરમાં સમજણ આવી છે, મારા ઘટમાં ભગવાન બેઠો છે, મારા હૃદયમાં રામ બેઠો છે, તો એ જાગ્યો કહેવાય. એના માટે આવો સંતોનો કોઈ સમાગમ થાય અને એમાંથી આપણે જાગી તો આપણું કામ થઈ જાય. જાગ્યા સો ને રભે પગ પાયા, હું તને જમે ખાયા. જો આવી રીતે હુશે તો એને જમ ખાશે. આ નહીં સમજે એ હૂતો છે અને હમતારી આવી તો એ જાગ્યો છે. કાળ તો બધાને લઈ જવાનો છે. એક દિવસ મૃત્યુ તો બધા ઉપર છે. નામી નાશ, જન્મ્યો એ મરવાનો. જવાનો તો છે, પણ જવામાં ફરક છે. એકના માટે કાળ છે અને 84નો ભાર છે, અને એક એના ધામમાં જાય છે, એના રૂપમાં રૂપ મળી જાય છે. જવાના બે રસ્તા, એક સરળ રસ્તો, એના રૂપમાં રૂપ મળી જાય પરમાત્માના ધામમાં, અને એકને યમ લેવા હોય, કાળ લેવા હોય. મૃત્યુ તો બે ને હોય. સંતને જવું પડે, ભગવાનને જવું પડે, પણ મને 84 લાખ યુને ભટકવી પડે. આને સીધું એના ધામમાં ઈચ્છા પ્રમાણે પશુ આવી શકે જગતમાં. એવું આપણને આવા કોઈ સંતો મળી જાય. કારણ કે લાઈન દોરીને આપણે કોઈને જગતમાં ખબર નથી સંતો સિવાય. આ પરંપરા તો આપણા ઘરની છે નહીં. સૃષ્ટિની રચના થઈ, આજ શક્તિ બ્રહ્મા વિષ્ણુને મેસ ન કર્યા. એમાં શિવજી જ્યારે પાર્વતીનો ઉપદેશ દીધો ત્યારથી માર્ગ અનુસાર આપણો અહીંયા સુધી આપણો સુધી પહોંચ્યો. આ ઘરની વાત તો છે ને નહીં, આ તો જૂનો ધર્મ છે. ગુરુ પરંપરા એ કોઈ નવી નથી. એમ કોઈ એમ કે અહીંયાથી નીકળ્યું એવું નથી. ઠીક સૃષ્ટિ વસી ત્યારથી પાંચે મળીને ધર્મ ચલાવ્યો માર્કંડ ઋષિનો ઇતિહાસ બોલે છે. આજનો નથી. આ ગુરુગામ છે ને આજનો નથી. આ નવો કોઈ ફાંટો નથી. આ જૂનો ધર્મ છે. પણ આપણે ક્યાંક ને ક્યાંક માયામાં, મોહમાં બંધાઈને આ રસ્તો ચૂકી જાય છે અને બીજું કંઈક ને કંઈક ફરતો સડતો વધારે કરી જાય છે. કરવું જોઈએ પણ વધારે કરી જાય છે. કરવો તો પડે, જગતમાં છે સંસારી છે, બધું જ કરવું પડે, પણ વધારે પ્રમાણમાં થઈ જાય છે. જે કરવાનું છે એવું નથી થતું, એટલે આપણે રહી જાય છે. જ્યાં બેઠો છે અંદર બોલે છે એને આપણે નથી ઓળખતા. અંદર ઘટમાં રમી રહ્યો છે નથી ઓળખતા. અને બહારને આપણે ધોરવામાં જિંદગી નીકળી જાય અને બહારે મળતો નથી. મળી જાય તો કાંઈ વાંધો નથી ને, મળતો નથી. મળે છે ત્યાં આપણે જતા નથી. જ્યાં ખોયું છે ત્યાં આપણે ગોતતા નથી. જ્યાં આપણે ખોયું છે ને ત્યાં ગોતવાનું. સંતો આપણને એમ કહે છે, બીજું કહેતા નથી. સંતો કાંઈ વેણાટોણા મારતા નથી કોઈને. સંતોને શું કામ વેણાટોણા મારો, એને ક્યાંક લેના દેના છે. કોઈને દુઃખ થાય એવું શા માટે બહુ સંતોને બોલવું છે? પણ સંતોને દુઃખ થાય છે એટલે બોલે છે. એક વખત તમે ઘણી વાર સાંભળ્યું છે, મારા કનેથી બીજા સંતા કને સાંભળ્યું છે. એક વખત એક ગામની અંદર કબીર સાહેબ નીકળ્યા. નાનો એવું ગામ હતું, આખું ગામ નાસ્તિક હતું. નાસ્તિક કેને કહેવાય? મંદિર તો એના ગામના હશે, દેવ તો બધાના ગામમાં હોય ને. નાનું ગામ હોય તો માતાજીનું, હનુમાનજીનું મંદિર તો હોય કે ના હોય. પણ નાસ્તિક
કેને કહેવાય કબીર સાહેબ હમણાં તમને સમજાવી દેશે. એવું ગામ હતું, ભક્તિનું પાહું નહોતું. કબીર સાહેબે વિચાર કર્યો કે મારે આ ગામમાં કામ કરવું જોઈએ. જો સંતોને દુઃખ છે ને, દુઃખ છે એટલે વિચાર કરે ને કે એને એ ગામને શું વિચાર, હાલ્યા જાય તો શું વાંધો એને, હાલ્યા ને ક્યાં રોકાણા ગામમાં, કોઈ કંઈક ભાઈ ને કરે રોકાણા. એટલે વિચાર કર્યો કે કામ કરવાનો મોકો મને મળી જશે. બરાબર 4 વાગ્યા ને એ સમયમાં દળવાની ઘેંટીઓ હતી, આવી ચક્કી મશીનો નહીં, પથ્થરથી બધા ઘેંટીઓ બેનું દરે દાણા દરે તેથી બાજરા કહું તેથી જમાનો હતો. તો બધા બેનો 4 વાગે ઉઠીને હવના ઘરે ઘેંટીઓથી દરવા બેઠા. કબીર સાહેબે મોકો જોઈ લીધો કે હવે મોકો છે. શું કર્યું એને, પ્રાણ ફૂંક મૂકીને રોયા. આપણું નાનું ગામ હોય એનામાં જોરથી કોઈ માણસ રાતનો રોય તો આ કિલોમીટર સુધી સંભળાય. જોરથી ઠીઠીઓ દે ને સંભળાય કે ના સંભળાય. જોરદાર રોયા તો કોઈક ને કોઈ ઘરમાંથી સાંભળી ગયા. તો નાનું ગામ થોડીને બહાર આવ્યા, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, અડધું ગામ ભેગું થઈ ગયું. છે શું અવાજ આવતો કબીર સાહેબ તેમ વધારે રોવા માંડ્યા. પછી બીજો જે ભાઈ ઘરે હતા ને એ ઓળખી ગયા, જેના ઘરે રોકાણ હતા, કે આ તો સંત છે, કબીર સાહેબ છે, આ શા માટે રોવે. તો બધા ભેગા થઈને આવો પૂછી એને કહે કે કબીર સાહેબ તમે શા માટે રોકો છો. તો એ તે બોલ્યા, ચલતી ચકી દેખ કે દિયા કબીરા રોય, દો પાટણ કે બીચ में બાકી ન રહા કોઈ. તો કે શું બોલ્યા બાપુ. તો કે જેમ તમારી ઘેંટીઓ ફરાય છે ને એની અંદર 2 પાટની અંદર બધું જ ધાન પીસાઈ જાય રહ્યું, મને એનો રોંગો આવે છે. તો બાપુ પણ એ 2 પાટમાં પીસાઈ જાય એના તમારે શું કહે. તો કે તમે પણ એ 2 પાટની જેમ જગતમાં પીસાઈ રહ્યા છો, તમારામાં એમાં કોઈ ફરક નથી. દાણા પીસાય ને એમ તમારું પણ મૃત્યુ નિશ્ચિત છે, તમે પણ પીસાઈ જાઓ છો. તો કે એનો બાપુ કોઈ ઉપાય છે. તો આ છે કે તો નજીકનો ઘર હોય ત્યાં મને લઈ જાઓ. કે ઘંટીઓ તો બધે ચક્કીઓ તો બધે ફરતી થયું. ઘેર લઈ ગયા એટલે ભાઈને કીધું આ ઘંટીના 2 પડ જુદા કર. એટલે ધારવીને 2 પડ જુદા કર્યા. હવે આમાં દાણા કાંઈ બચેલા દેખાય તને કે. તો બધો લોટ હતો, હવે વચ્ચે ખીલરો છે ને અહીંયા દાણા બચેલા છે. તો કે હું એ જ કહું છું, આ જે ખીલરો છે ને એને પકડી લ્યો તો રહી જશો ને કે બધા જગતમાં તમે પીસાઈ ને બધા મામને પીસાઈ જવાનો છો. તો પર ખીલરો કયો. તો કે સતનામનો ખીલરો છે. કયો ખીલરો? તમારી અંદર જે શ્વાસ હાલે રહ્યો ખીલરો છે, શ્વાસ ઉશ્વાસની, એની સાધના કરો. આ ભજન છે સાચું. જો બચવું હોય તો શ્વાસ ઉશ્વાસની સાધના રાજમ પદ આપશે. એમ કરીને ગામને સત્સંગી બનાવ્યું. જો રોઈને કામ કરે એને શું લેવું છે? આને સંતો કહેવાય. ગમે રીતે એને કામ તો કરવું છે. સાચી વસ્તુ તો એને આપવી તો છે. જગતને સાચી વસ્તુને ખબર નથી. જો ખબર પડે તો શા માટે બીજામાં શા માટે દોડે? શું કામ સમય એમને પસાર કરે? આખો સમય નીકળી જાય, જિંદગી નીકળી જાય, એમ કરતો બધું આયુષ પૂરું થઈ જાય અને મૃત્યુ આવી જાય. મૃત્યુ આવે એટલે લક્ષો નથી. કાળ તો માથે છે. એક ભજનમાં ગાયું છે ને, ચાલો હસા જાય બ્રહ્મધામમાં, છોડો આ જુગડાની આશા, આ જુગ માયા કેરા ફંદે, સર્વે કાળ ના ગરાસા. કીધું છે ને. પણ બીજી જ કડીમાં કીધું કે આ મન મેવાસે ને હટાઈ લો તો ઉલટા ચડે આકાશા. કે આકાશમાં ઉપર ચડવું હોય, આકાશ કયું? આ ગગન મંડળ અંદર. આ મનને અહીંયાથી હટાડી લ્યો. મનનો રસ્તો ક્યાં સુધી છે? તમારું મન છે ને ઠેઠ સુરતા સુધી નથી, ઠેઠ સૂંઢ સુધી નથી પહોંચતું. મનનો ખેલ તો વચ્ચે છે નાટક કરવાનો. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર અંધકાર ધારનું બનેલું છે. મનમાંથી સુરતા બનાવો તો સુરતાને શબ્દમાં લીન થાય ને ત્યાં પરમાત્મા બેઠેલો છે. સુરતા શૂન્ય અંદર જો શબ્દમાં લીન થઈ જાય ને ત્યાં બધા કર્મ કપાઈ જાય. આપણા સંતો એમ કહે છે. સંતો ભિન્ન ભિન્ન કરીને એક એક વાણીને ખોલી ખોલીને સમજાવે. આ વાણીઓ સંતોએ એમને ગાવાની નથી ખાલી કર્યું, સમજવા માટે કર્યું છે. ગયા પછી જો ગુરુ નહીં હોય તો સમજાશે નહીં આપણને. તમારા ઘટમાં આત્મા છે, બોલે બધાય કે બોલે બીજો નથી છે, પરમેશ્વર પોતે અગ્નિ નારાયણ પોતે. પણ આ બોલે ને ઓળખો કેમ? બોલે તો આખું જગત છે પણ એમ નથી. બોલે ને ઓળખો તો છે, ઓળખાય તો છે ને કે નથી. તો બોલે ઘરમાં જવું પડે. વાણી તો 4 પ્રકારની છે. હું અત્યારે બોલું છું એ કેમ? એ તો વિખરી વાણી છે, એ નથી એમ. તો બોલે ઘરમાં કેમ જવું? પરા પસંદથી મધ્યમ ને વેખરી. તો પરા સુધી કેમ પહોંચવું? તો એ સંતોભાઈ જાય ને તો પરા શું? પરાથી પાર પહોંચાડી દે. એના કારણે ચાવી છે. ગુરુ ગમ કેરી કોચી કલ્લે ખોલે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. તો તરત અજવાળું છે. 10માનું દ્વાર ખોલી જાય તો સીધો બેઠો છે. પણ 10માનું દ્વાર ખોલવું બહુ કઠણ છે. 9 દ્વારા જગતમાં બધાને ખબર છે. બધાના ઘટમાં 9 દ્વારા તમે દેખો છો. 10મો ગુપ્ત છે. એ ગુરુગમની કૂંચીથી થાય. એક કડીમાં કુંભારામે એમ કીધું ગુરુગમ કૂંચી સર્વેથી ઊંચી, ખોલ્યા 10માના તાળા.
બધાથી ઊંચી અને એનું મૂલ્ય બધાથી ઊંચું. પણ આપણે ગુરુની ખુશી લઈએ તો થાય, લઈને એનો વર્તમાન પારીએ તો થાય, લઈને કાંઈ વર્તમાન પારીએ તોય કોઈ ફરક ન પડે. ભજન કરવું જોઈએ અને રેણીમાં રહેવું જોઈએ. આ બે કામ કરી તો સંત બનાય. આ જેટલા સંતો થઈ ગયા બધાની વાણીઓ આપણે ગાઈ છે. બધા સંતોની વાણીઓ ગવાય છે ને, નૂરગુણ કે સુરગુણ બધાની વાણીઓ ગાઈ છે. પણ બધા પહોંચેલા છે એની આપણે ગાયું છે. એ ઠકાણી ઘર પહોંચી ગયા પછી વાણીઓ બને, એમને વાણી ન મળે. આ 10મું દ્વાર ખોલી ત્યાં જાય છે અને પછી ત્યાં એ પરમાત્માથી રમી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, એમાંથી વાણી મળે. અને એ વાણીઓ આપણે તમેનું બધા ગાઈ છે. અને વાણી પછી ગાઈએ ને સમજી નહીં તો વાણીનો અર્થ ન સમજાય તો શું કરવું? વાણી શું કંઈ ખબર ન પડે તો શું કરવું? એટલા માટે આ વાણીઓ સંતો સમજાવે છે. અને કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપે છે. સંતો પાસે જવાબ તો હોય ને. કોઈ પ્રશ્ન પૂછે, શિષ્યો પણ પૂછે ગુરુ મહારાજને. એવું ભક્તિ એવી નથી કે આજ તમે બેઠા અને કાલ બધું મળી ગયું નથી. એકાંતે બેસીને આરાધના કરવી પડે. ધીરે 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 આપણા શરીરની અંદર 7 ચક્રો છે. 6 ચક્ર વિધિને 7મામાં જવું પડે. એક એક ચક્રને કેટલા બધા મંત્ર આપવાના થાય ત્યારે એકમાંથી બીજામાં પ્રવેશ કરાય. એમ દરેક ગુરુ એને સમજાવે છે કે ભાઈ 3 મહિનાના હાથની તું અજંપા જાપ જપજે, પછી તને પ્રાગટ્ય થશે. કોઈ ભાગશાળી જીવડો હોય, પૂર્વેની કમાઈ હોય, ધ્રુવ પ્રહલાદ જેવા હોય, ભરીને મનુષ્યના અવતારમાં આવે તો એને 15 દીમાં જ્ઞાન થઈ જાય. કોઈને તો એક પલમાં મુક્તિ થઈ જાય. પલમાં એવો જીવ હોય તો ચટકી લાગી નથી તો જેસલ ફીર જવાનું જ્ઞાન થઈ ગયું. એવા પણ હોય. પણ એ કમાઈ ઉપર આધાર રહે. કમાઈ હોય ન હોય તો થોડોક સમય લાગે. તો સમય સુધી વાટ જોઈને પણ ગુરુ પર વિશ્વાસ રાખીને, શબ્દ ઉપર વિશ્વાસ રાખીને એના પર ધ્યાન કરવું જોઈએ. ધ્યાન સિવાય જ્ઞાન ન થાય. આપણે ગાયું ભાઈએ સદગુરુનું સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધારા માટે જ્ઞાન. શું કીધું? ધ્યાનથી જ અંધારું મળે, એનાથી જ્ઞાન થાય. ધ્યાન વગર ન થાય, વાતેથી ન થાય. અહીંયા સાંભળી લો કાલ થઈ જાય એવું નથી. શ્વાસ ઉશ્વાસે સમર્થ અજંપા જાપ. આ અજંપા જાપની વાત કરી છે. અજંપા જાપમાં હોઠે ના લે, જીભે ના લે, એવો તો મંત્ર છે. આ મહામંત્ર જેને કહેવામાં આવે એવો મંત્ર આપણને ગુરુમાં જ આપે છે. શ્વાસ ઉશ્વાસે સમર્થા જપતા અજંપા જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. આ ત્રિટાપ શેનાથી મળે? આદિવાદીની ઉપાધિ એનાથી મળે, બીજાથી ના મળે. એટલા માટે જેટલી જેટલી વાણીઓ છે ને, જ્ઞાની પછી જ્ઞાની પુરુષ થઈ ગયો. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. શું કીધું? ધણી એટલે ભગવાન, ધણી એટલે આત્મા. આ ધ્યાનથી ધણી મળી ગયું, ઓળખી લીધા દીનાનાથને. સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માથી પાર, અનહદ નાદ ભાગ્ય સર્યા જીવના કાજ. પિંડ અને બ્રહ્માંડ, જેમ બહાર પણ પિંડ બ્રહ્માંડ છે, એમ દેહમાં પણ આ દેહ ઉપર બ્રહ્માંડ છે. બે છે ને, પણ સદગુરુ નથી, ન્યારો છે. આ દેહ 5 તત્વોનું બનેલું, 25 પ્રકૃતિ, આ બધું છે, 52 અક્ષર છે, પણ છતાં અંદર રહેવા છતાં બધાથી બારો છે, નિર્લેપ છે બધાથી. એને કોઈ સંબંધ નથી. આ બધાથી બારો. પ્રકૃતિથી પર 3 ગુણથી પર છે તો બધું શરીરમાં. આ બધું હોવા છતાં બારો એને કેમ કહેવાય છે? આ સમજવા માટે ગુરુ છે કે બધું છે ને આત્માએ ઘરમાં છે તો બારો કેમ? તો એ બારો છે. આ કોણ આપણને સમજાવે? ગુરુ સમજાવે. આમાં માર્ગમાં આવીને તો ખબર પડે, નકે ન પડે. નકે તો ઓળખાય એવું નથી, એમ વાતે ઓળખાય એવું નથી. પણ હા, આપણે સદગુરુને ગુરુ કર્યા પછી એને ભગવાનના રૂપમાં જોતો હોય છે. હંસાની વાણી કહે છે કે પોતાના ગુરુને માણસના રૂપમાં જોતા ને એ આંધળો કીધો, આંધળો. એના માટે ભગવાન છે. જેના જેના ગુરુ હોય એના માટે ભગવાન થઈ ગયા. કારણ કે એને રામને, કૃષ્ણને, ભગવાનને અંદરવાળાને ઓળખાવવાળો ગુરુ છે ને. આપણે કઈ સાખી બોલી કે ગુરુ ગોવિંદ દોનો ખોરા કિસકો લાગી પાય. બલિયારી ગુરુદેવની તો ગોવિંદ એ બધાય કેની બલિયારી? ગોવિંદને કેને ઓળખાયા? ગુરુદેવે એને ઓળખાયા છે. આપણી અંદર તો હતો જ. આપણી કેટલી જિંદગી નીકળી ગઈ. અને અમે ઘણાને જે ઉપદેશ આપીએ કહીએ ને કે ભાઈ તારો આજથી નવો જન્મ છે. એ કે ભાઈ એમ કેમ? મારા તો 25 વર્ષ નીકળી ગયા. 25 ગયા ફેલ, 25ના શ્વાસ ફેલ ગયા. 25ના શ્વાસ છે ને એને કાળ ખાઈ ગયો, જમ લઈ ગયા. એ જમ લઈ જાય. ચાલો હંસા બ્રહ્મધામમાં એમ કીધું છે કે જો ઉલટા સમાવો આપમાં તો જમણા જાય નિરાશા. કે તમે તમારામાં સમાઈ જાઓ ને તો પછી જમ નિરાશ જાય. ચાલો હંસા બ્રહ્મધામમાં છોડવા જોગરાની આશા. એની વાણીમાં એ કહી દીધું કે આવું તમે કરો ને તો તમારા ઘરે જમ નહીં આવે, એ નિરાશ જ જશે. પણ તમે તમારામાં સમજાઈ જાઓ તો ઉલટા સમાવો તાઈમાં કે તમારા રૂપમાં સમાઈ જાઓ, તમારા સ્વરૂપમાં સમાઈ જાઓ તો અહીંયાથી જમ ભાગી જશે. એનો ત્યાં ચોથી ભૂમિકા છે ને, ત્યાં એક જમનો
અધિકાર નથી, ત્યાં જઈ ન શકે. 3 ગુણમાં રમી શકે, માયા રમે અને જમે રમે. 3 સુધી લેવા એનો હક છે. 3 થી 12 તમે ચોથા પદમના અધિકારી થયા ને પછી ત્યાં કાળ ના આવી શકે. એવી ભૂમિકા આપણને ગુરુ બતાવે છે. ગુરુ નહીં, આ બધા જેટલા ગુરુ જેના જેના સંત હોય ને બધાય બતાવે છે. પણ જ્યાં સુધી એનું એવું ધ્યાન નહીં મળે ને ત્યાં આપણે ત્યાં પહોંચી ન શકે. એટલે તમે કોઈ બી વાણી લ્યો, ગમે એ સંતોને લ્યો, ગમે એ વાણી બોલશો, ગમે એટલી બોલશો, તો તમે ઘરમાં નહીં આવો ત્યાં સુધી મેળ નહીં પડે. જો આ ઘર બેલી પરઘર પડશો તો બુડી મળશો. બધાએ કીધું સંતોએ, ઘર બેલીને પરઘર પડશો તો બુડી મળશો. તો નથી ગુરુ કરવાનો. મનરૂપી મરઘાને મારો મોહમ્મદ કે તો બુડી જ મળશો. આપણે બધા ગ્રસ્તી છીએ, સંસારી છીએ. આપણા ભગવાન ગ્રસ્તી હતા. ગ્રસ્તમાં રહીને 252 ભગતની માળા છે, બધા નીકળી ગયા. આમાંથી નીકળે જ સન્યાસી નીકળે ને ગ્રસ્તીએ નીકળે. આપણે એમ થાય સન્યાસી થઈ જાય તો નીકળે, એવું નથી, બધાથી નીકળે. પણ એના માટે થોડીક તસ્તી લેવી પડે, વર્તમાન પારવું પડે, રેણીમાં રહેવું પડે અને એકાંતે બેને ભજન કરવું જોઈએ અને પહેલી મનની સ્થિરતા કરવી જોઈએ. આજે કબીર સાહેબે કીધું ને એમ મન ખીરડો છે એનો, એ મન એ સ્થિર કરવું જોઈએ. આપણે ગીતાજીમાં લખ્યું છે મનને સ્થિર કરવાનું. ગીતા નથી ના પાડે, ક્યાં ગીતા ના પાડે છે? ગીતામાં લખ્યું છે માટીનો ચોખ્ખો કરો, એના ઉપર દર્ભ ડાબરો, એના ઉપર વાઘ ચર્મ આસન સીધા બેહો, અગ્ર ઉપર ધ્યાન કરો. લખ્યું ગીતામાં, ક્યાં નથી લખ્યું? આપણે વાંચીએ છીએ ગીતા તો ખબર હોવી જોઈએ ને. ગીતામાં આ જ શબ્દ લખ્યો છે, શબ્દ ગુપ્ત રાખ્યો છે. શબ્દ કોઈ ન બતાવે, શબ્દ તો ગુરુ આપે. જેમ કૃષ્ણને એમના ગુરુ પાસેથી મળી હોય, રામચંદ્રજીને એમના ગુરુ પાસેથી મળી હોય, સ્વામિનારાયણ એમના ગુરુ પાસેથી મળી હોય, રામદેવપીરને એમના ગુરુ પાસેથી મળી હોય, એમ પરંપરા બધાને પોતપોતાના ગુરુ પાસેથી મળે. શબ્દ કે પુસ્તકમાંથી મળે નહીં, શબ્દ કે ચોપડીમાંથી ન મળે. ચોપડીમાંથી મળે તો ગુરુ કરવાની ક્યાં જરૂર છે? આપણે કે અગમભેદ, અગમભેદ તો ગમ નો હોય ને અગમ કહેવાય. આ તો આપણને બીજી બધી ખબર છે, ખબર છે એ તો ગમ કહેવાય અને ખબર નથી એટલે અગમ કહેવાય. આત્મા છે અગમમાં આવે તો એમને એમ ક્યાંથી ખબર પડે? એ ગુરુને ગમ પડે. ગુરુ સિવાય ગમ ન પડે આત્માની. એના માટે આપણે ગુરુ કરી લઈએ તો આની ગમ પડે. તો હવે રામદેવ પીરે હરભુજીને કીધું, હરભુજીને શું કીધું? ભક્તિ કરવી હોય તો મારું નામ લેજો કીધું છે. રામદેવ પીરે કીધું, વાણી સાંભળી છે ને બધાય, કે હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. અગમ એટલે આત્મા, અગમ એટલે શું આવ્યું? જેને ગમ નથી એને ગોતો. તમે જ્યાં ખોયું છે એને ગોતો. આપણે ગંગા સતીને પાનભાઈની એની વાણી છે કે જાણવા જેવું પાનભાઈ કીધું, ગંગા સતી કંઈ કીધું પાનભાઈને અજાણ છે. અજાણ શું છે? તમારો આત્મા એમ, એને તમે નથી જાણતા, બીજું તમે બધું જાણો છો. આપણે પરંપરાથી કોણ મંદિરને કોણ નથી જાણતું? કોને ખબર નથી? એમ હનુમાનનું હોય, રામનું હોય, કૃષ્ણનું હોય, માતાજીનું, એને કોણ નથી જાણતું? એને અગમ ન કહેવામાં આવે, એને તો આખું જગત જાણે છે. એમ તો કયો માણસ નહીં લેતો હોય રામનું કૃષ્ણનું નામ? બોલો, કે એવો રાક્ષસ કોણ હશે કે રામનું નામ જ નહીં લેતો? એવો ખરો કોઈ? મને તો એવું છે કે તમે બધા 50 વાર લેતા હો આજે રામનું નામ, તો શા માટે ભાઈ ગુરુની શા માટે જરૂર? એમ રામને કૃષ્ણને ગુરુની શું કામ જરૂર પડી? એમ શા માટે જરૂર પડી? એમ હું આકરે નથી બોલતો, આ જ્ઞાન સમજાવું તમને, પ્યોર જ્ઞાન સમજાવું છું. ક્લિયર જ્ઞાન આને કહેવાય. સમજવું હોય તો અગમ ભૂમિકા આને કહેવાય. આ બધા જ આપણા જેવા જે ભગવાનો થઈ ગયા એને બધાએ ગુરુ હતા ને, બધાએ આ ધ્યાન કરેલું છે. તો એને કેમ ધ્યાનની જરૂર પડી ને આપણે નથી પડતી? જરૂર છે તો એ કરી શકે એમ તમે ના કરી શકો. ભીલની દીકરી શિબરી, તમે વિચાર કરો, જેણે લગ્ન લીધા હતા, લગ્ન પૂર્વે ભો મહારાણી હતી એવી નથી, એનો પૂર્વની જન્મ એનો સારો હતો. લગ્ન લીધા હતા ને રાતે જાન આવી તો રાતે બધા ઘેટા બકરાના આંગણામાં બાંધેલા પડ્યા હતા. હવે એને એક બેનપણીને પૂછ્યું કે આટલા બધા બોકડાના કેમ આપણે કરે? તો કે તારા લગ્ન નથી કે એટલે શું? કે સવારે બધા એનું કરવાનું હોય, વધારવાના બધા કે એમ કે તો હા. અને વિચાર કરી લીધો, લગ્ન કરવું તો મરે ને, સવારે હાજર હોવું તો મરે ને. નક્કી કરી લીધું. બોલો, દીકરી છે નાની, વિચાર કરો, ભીલની દીકરી છે. એને વિચાર કરી લીધો આપણે કેટલું પાપ કરી, કેમ ને કેમ કરી, આપણે ક્યાં વિચાર ક્યાં આવે? કેટલાય કર્મમાંથી ક્યાં વિચાર આવે? જિંદગી બધી નીકળી જાય તોય ક્યાં વિચાર આવે? એને વિચાર કરી લીધો, રાતની ભાગવામાં. બોલો, મુઠ્ઠી વારી નીકળી ગઈ તો રાત તો 6-7 કલાકમાં ક્યાં ને ક્યાં નીકળી જાય. સવારમાં ઉઠ્યા તો દીકરી ન મળે, દીકરી ન મળે, ભીલડી ન મળે, શિબરી ન મળે, બધા જોયે ક્યાંય ન મળે. સવારમાં જોયે તો પગ જોયા, એની પાછળ પગેરું નીકળ્યું. હા જુદી હાલ્યા તો એને પગેરામાં આપણે ઉતો ઓને તો નીકળી જવું તો પછી આપણે
એક એને તો જીવલીને નીકળી જ જવું હતું કે બસ મારે ગમે ત્યાં નીકળી જાય ભજન કરું, આપણે આ લગ્નમાં પડવું નથી, આ પાપમાં પડવું નથી. 2-4-5 દી ફરતા 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 એક હાંડિયો મરેલો પડ્યો હતો અને આ થાકીને બાકીને એને પગેરું આવતું હતું ને ખબર પડી ગઈ આ બાઈ કેવી જીગરવાળી. વિચાર કરો, મરેલા હાંડિયાની વાસ કેવી, એના પડખે ઊભું રહેવાય? એને કે મરી જવું છે પણ એના હાથમાં આવું નથી. હું મરેલું જ પીંજરું પડ્યું હતું ને એમાં બેસી ગઈ. બોલો, ઓલા બધા આવ્યા તો ઓનાથી 10 ફૂટ સીધા રહે. હાંડિયા મરેલા પાસે કોણ જાય? અને એને ખબર આમાં તો કોણ જાય? જાય જ નહીં ને. અહીંયાથી પગેરું ફરી લીધું કે આવ્યું પાછું, ઘરે આવ્યું પાછું. શિવરી માની ભાગવા ભાગતા ભાગતા ઠેઠ માતમ ઋષિના આશ્રમમાં પહોંચી ગઈ. આશ્રમમાં પહોંચી ગઈ. એના ભાગમાં ભક્તિ તો હતી પણ એના જે શિષ્યો હતા ને માતક ઋષિના, એને રોકી, અંદર ના આવવા દીધી કે તું કોણ છો? તો હું ફીલ છું. તો તને અંદર નહીં આવવા દે કે. થોડે વિચાર કર્યો કે મારે હવે કરું છું, માતામ ઋષિ પાસે આવીશું, આશરો છે અને જો મને જ્ઞાન મળી જાય ને તો મારી મુક્તિ થઈ જાય, મારો બેડો પાર થઈ જાય ને કે મારી અધોગતિ થશે તો કરીશ શું? એને વિચાર કરી ગમે તેમ થાય તો માતા ઋષિને મારે ગુરુ કરવા છે, નક્કી કરી લીધું. પછી શું કર્યું? ઓલે આવવા ન દે તો રાતની સાનીમાની પાણી ભરવા જાય પપ્પા સરોવરમાં. સાનીમાની રાતની ભરી આવે. જોયું રાતની એકલી બધું જોઈ લીધું. આશ્રમ જોયું, બાપુનું રહેઠાણ જોઈ લીધું, બધું જોઈ લીધું. અને આર્યા તો જોઈ જાય તો પાદરાને જેમ જેમ બોલતા હતા અને ભાગી જવું પડતું હતું. પછી પાણી ભરી આવી. પછી બીજે દિવસે શું નક્કી કર્યું? કાંકરા ને કાંટા ને બધું બોરવાનું. રોજ રાતના 12 વાગે આવે ને પછી શું નક્કી કર્યું? ઈંટણાનો લાકડાનો એક મોટો જબર ભારો બાંધી આવે અને ઈ મેલે ને પછી બોવારે. એવો 6 મહિના કામ કર્યું. લાકડાના 2 ભારા બરુકા મૂકવાના અને રાત બધી બોવાર હવારો કરવાનો. પછી તો ઓલા છોકરાને બધાને ગમ્યું કે કોક રાતના મૂકી જાય તો સારું થયું, આપણે હવે લાકડા કાપવા નથી પડતા, બોવાર હવાર કરવું મને પડતો. છોકરા બધા રાજી થયા કે કોક કરે છે પણ આ બાઈ કરે છે એને ખબર નથી. પછી માતા ઋષિ છે ને ફરતા 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 નીકળ્યા. આનું પુણ્ય બહુ થઈ ગયું. પુણ્ય થયું ને અને ભક્તિ થઈ ગઈ શિવરીની. પછી ગુરુને દર્શન દેવાનું મન થાય કે ન થાય? કુદરત એને મેલે. ફરતા ફરતા આયા. છોકરા બેટા, ઓહ તમે તો બહુ સારું કામ કરો છો. આ જો તો બધું કેવું બોવાયું છે. કાંકરો હમણાં તો હું ક્યાંય કાંકરો ન દેખું, એક કાંટો ન લાગે. આટલું બધું તમે આટલી મહેનત કરો છો. પછી જો એમ કરતા કરતા લાકડાના ભારા બે જોઈ ગયા. પછી એને ગુરુને વિચાર કર્યો કે બેટા આ ભારા કોણ ઉપાડી આવે? તો બધા સામું જોવે. ગુરુએ વિચાર કર્યો કે આમાં કાંઈક છે ભેદ. આવડો ભારો તો આમાંથી એક છોકરો ઉપાડી નાખે, કાંઈક ભેદ છે. પછી કે સાચું બોલો છે શું? તો કે બાપુ મને ખબર નથી. કે તો છે શું? કે તો કાં તો 6 મહિના થયા ભારા આવે. 6 મહિના થયા તો તમે મને કાંઈ કહેતા નથી, વાત નથી કરતા. કે તમે કેવા કેવો? હવે આવા જ્ઞાની કેવા 250 હતા. 250 કેટલા? અને શિવરીનું નામ ઇતિહાસમાં થઈ ગયું. જો એ તો નોખી હતી, અઢીઓ તો હતા માલિકો. પછી કીધું તમે કોઈ નથી ઉપાડી આવતા? તો ના હતા. કોણ લઈ આવે? તો એ ખબર નથી. કે તો હવે જે લઈ આવે ને એને તમે મારા કારણે લઈ આવે ને મજૂરી આપવી છે. મારે બીજું કાંઈ કરવાનું નથી. એની 6 મહિનાની મજૂરી આપવી છે. પછી દિવસનો તો આવતી નથી, બાઈ તો રાતની આવતી હતી. રાતે 12 વાગ્યા સુધી જાગ્યા બધા. અને 12 વાગે બરાબર આ શિવરી ભારો ઉપાડીને આવીને નીચો મૂક્યો ને એવા તો બધા કોરમ ઉભા રહી ગયા. એટલે ભાઈને બીક લાગી કે આટલા બધા રાતના કેમ? પછી કે બેન તું ડરજે નહીં. હવે તો એને ગરજ હતી, નકર તો કાઢી મૂકતા હતા કે આ તો છે તો એ નહીં. બેન હવે તું ડરજે નહીં. મારા ગુરુમાજે કીધું તારી મજૂરી આપવી છે. તો ના મારે મજૂરી લેવી નથી, મજૂરી માટે આવી નથી. કે મારે કાંઈ શેની જરૂર નથી. હવે તો મને જો પાણી મળે છે, ફ્રૂટ મળે છે, ફળ ફૂલ ખાઉં છું, પ્રભુનું ભજન કરું છું, મારે કાંઈ જરૂર નથી. તમારે ગુરુમાજી કહેજો કે મારે કાંઈ જોતું નથી. તો કે ના હવે કાંઈ હાલશે નહીં, તારે હાલવું તો પડશે. પછી જોરાઈથી એને લઈ જાય છે. એને તો માતા ઋષિના દર્શન મળી ગયા અને સમાધિ ચડી ગઈ ભાઈઓ. કારણ કે પ્રભુની સંસ્કારી હતી. અને બેટા આંખ તારી ખોલ, મારા સામે જો. પછી કહે છે કે બેટા તું કામ કરશો બધું આ ભારા ઉપાડવાનું 6 મહિને તો આ બાપુ કે તો કે તું આટલું બધું કામ કરશો ને મને મળતી કેમ નથી? તો કે બધા આવવા દેતા નથી, મને પાણી ભરવા નથી આવવા દેતા. ત્યારે પછી ઠપકો દેશે બધાને કે આટલું બધું તમે પાપી છો કે કોઈ માણસ મને તમે પાણી ભરવા આવવા દો. કે પછી એને વઢ્યા. પછી કે તું હવે તું માંગ તારી મજૂરી. તો ના મારે કાંઈ જોતું નથી. ના લેવું તો પડશે. ના હું કોઈ વસ્તુ લઈ લે, મારે જરૂર નથી. પછી કે તો કાંઈક માંગ. ત્યારે એને વિચાર કર્યો કે હવે મોકો મળી ગયો છે, હવે વચને બંધાઈ રહ્યા ગુરુ મહારાજ. કાંઈક આપશો તો કે હા, જો કાંઈક આપવું હોય ને તો મને તમારા ચરણમાં સ્વીકારો, તમારો સત્સંગ સાંભળવા મળે. મારે કાંઈ લેવું નથી. આવી જાય કાલથી. કે વિચાર કરો, એનો બેડો પાર થઈ ગયો. સત્સંગ કરવાનો હા પાડી દીધી. સવારથી શિવરી આવીને બેસી ગઈ. બેસતી હતી બધા પાછળ અને ધીરે ધીરે સત્સંગ ચાલુ કરે. હવે 2-3 દી થયા અને ગુરુ મહારાજે જ્યાંથી એ સમયને જે રૂચા વેદના હોય વાતો હોય ત્યારે કંઈ અવતારો તો હોય નહીં. ત્યારેની વાતો છે વહેલી ઠેઠ
રામકાળની ચિત્ત વાતો તે પહેલાંની એ કૃષ્ણનો અવતાર ત્યારે નહોતો, આ વચ્ચે અત્યારે બધા રામદેવજીનો નહોતો, એટલે એ કાળની વાતો હોય, એવું બધો સત્સંગ મૂક્યો હોય. પછી મેં ક્યાંથી સત્સંગ ઉપાડ્યો ને ક્યાં મૂક્યો એટલું બોલ્યા તે અઢીઓમાંથી કોઈને ના આવડે. વિચાર કરો તમે, અઢીઓ સત્સંગ હતા ને કોઈને ના આવડે. અને શિવરી નોકરી હતી, ગુરુ નતા કર્યા નહીં બોલી કે બાપુ મને આજ્ઞા કરો તો હું બોલું, તમે ક્યાંથી વાત ઉપડે. બેટા તને તો પણ મેં કે જ્ઞાન નથી આપ્યું, તને ઉપદેશ નથી આપ્યો, તો કે મને મંજૂરી આપો તો હું બોલું. પછી મંજૂરી આપી કે તો બેટા બોલ. તો જ્યાંથી સત્સંગ ઉપાડ્યો તો જ્યાં મૂક્યો બધું શિવરી બોલી ગઈ. આશીર્વાદ દીધા, આગળ લઈ લીધી, ઉપદેશ આપ્યો, જ્ઞાન આપ્યું. વિચાર કરો, બેડો પાર ન કરી દીધો, ઉપદેશ આપ્યો. હવે જેવો ઉપદેશ આપ્યો ને બાપુએ, એવા 250 બધા માલિકો ઈર્ષા કરવા માંડ્યા બાપુનો, એના ગુરુનો. વિચાર કરો કે બાપુ તો બાઈ મના ને કે ભીલડીન વળી અહીંયા આશ્રમમાં રોકીને આ તો બાપુએ ભસ્ત થઈ ગયા. હવે આપણે રેવાય નહીં. બોલો એવા કેવા શિષ્યો છે બધા એ સમયના. એ સમયે આવું બધું હતું. તો અત્યારે તો હોય તો એમાં શું, તો બધા ધીરે ધીરે મને ભાગવા. 8-10 દીમાં તો કોઈ 5 ગયા, 10 ગયા, એમ કરતા 250 સાહેબ કોઈ ન મળે. છેલ્લી શિવરી એકલી બધી રોવા માંડી. બાપુ આ તો ખોટું થયું કે હું ના આવી તો બાપુ સારું નતું. ના તું સારું નતું, મારે તો તારા જેવી એક જ ખપે છે. તું મારું નામ રોશન કરીશ, આને મારે જરૂર નથી. કે હવે બીજું ઠીક છે, હવે આ છેલ્લું ટાઈમ છે, હું થોડા સમય પછી મારો દેહ પડી જશે. અને થોડા જ સમય પછી પણ ઈરાઈને એકેને તારે બોલાવવાના નહીં. અને આ લાકડા લઈ અને તારે અગ્નિદાહ મને તારે દેવાના. એકને પણ બોલાવજે ને મને કોઈ સભે નહીં, અને ત્યાં સુધી કોઈને બોલાવજે નહીં. અને થોડાક સમય પછી મારો દેહ પડી જવાનો છે. અને બીજી વાત કે રામચંદ્રજી ભગવાન તને મળવા માટે આવશે. તો કે મને મળવા, તો હા તને મળવા આવશે. પણ ત્યાં સુધી તને એ લોકો ગમેલું દુઃખ દે તારે હટવાનું નહીં હતી. તથાસ્તુ કે નહીં હતું પ્રભુ. થોડા દી થયા, ગુરુ મારો દેહાંત થઈ ગયો. અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાથી એકલી શિવરી દીધી. કેટલી ભાગશાળી છે વિચાર કરો. પછી ખબર પડી બધાને, આયા બધાય આવીને મને વિચારવા દુઃખ દેવા માંડ્યા, જેમ તેમ બોલવા માંડ્યા. પણ આને તો એક જ નક્કી કર્યું કે અહીંથી જવું નથી. પછી એકથી બોલતા બોલતા તારો છાંયો મારા માથે પડી ગયો, આપડ આવીશો ને તેવીશો ને ગુરુને કાંક બોલી ગયા. ત્યારે એને પછી એનો હાથમાં દુભાનો, અને હાથમાં દુભાનો ને જેવો એનો હાથમાં દુભાનો, પંપા સરોવરનું પાણી હતું, લોહી પડી ગયું. આખા પંપા સરોવરનું પાણી રક્તપિત થઈ ગયું, પાણી બગડી ગયું. પછી તો ઓલાને પાણી ક્યાં પીવું? શિવરી તો ક્યાંક 25 ગાઉ હિંમત વાળીથી ફરી આવે, આ જાય ક્યાં? પછી બધા અહીંયાથી વળી પાછા હટી ગયા. અને થોડા સમય પછી રામચંદ્રજી ભગવાન એને મળવા આવે છે. તો કોઈની પૂછા કરતા નથી માતા ઋષિનો આશ્રમ ક્યાં છે ને શિવરી ક્યાં છે. બોલો, આ તો રામાયણમાં સાંભળેલું છે ને તમે બધે, આ મારા ઘરની વાત નથી. ત્યાં સીધા અહીંયા પાઈ જાય છે. બોલો, એક જ શિવરી. અને શિવરી ત્યાં રામચંદ્રજી જોઈને સમાધિ ચડી જાય છે. પછી આપણને બધાને ઇતિહાસની ખબર છે. મને ભૂખ લાગી છે અને એઠા બોરા ખવડાય અને ચાખીને ખાધા છે. આ રામચંદ્રજી એટલા માટે આવ્યા હતા. એટલી મહાન હતી શિવરી કે શિવરી અજ્ઞાની નથી. રામચંદ્રજી મળ્યા પછી જ્ઞાની થઈ એવું નહીં. તે પહેલા પાસે એને જ્ઞાન અઢળક એના ગુરુએ આપી દીધું હતું. એવી એને મહાન બનાવી દીધી હતી. નવધા ભક્તિ તો હતી પણ પછી પૂરણ કરી દીધી એના ગુરુ મળ્યા, અને એવી શિવરીને મહાન બનાવી દીધી. આજ પણ એના ઇતિહાસમાં આ ઇતિહાસ એના બોલે છે. આજે આપણે કહીએ છીએ તો આપણે કાંઈ નથી કરવું ને સીધું આપણે કાંઈ સંત બની જવું છે એમ તો નહીં બને ને. આપણે કાંઈક તો સેવા કરવી પડશે, પછી સમરણ કરવું પડશે, રેણીમાં રહેવું પડશે તો બનાય. આજે બન્યા બધા એમ બન્યા છે, એમને નથી બનાતો. ખાલી વાતાથી વડાનાથી પેટ ન ભરાય એમ નથી. આમાં તો કહ પડે, તકલીફ પડે. જેમ શિવરીને પડી હોય, મીરાબાઈને પડી હોય, જલારામને પડી હશે, જે સંતો થઈ ગયા બધાને પડેલ છે. એ સમયમાં તો પરીક્ષા, હરિશ્ચંદ્રની પરીક્ષા લેવાની હતી. પણ આ કળિયુગની અંદર કોઈની પરીક્ષા નહીં લેવાય. એને તો બાયડી છોકરાને બધાને વેચવા પડ્યા હતા એને ગુરુની દક્ષિણા માટે. પણ અત્યારે કળિયુગની અંદર કોઈની પરીક્ષા નહીં કરે. અત્યારે પરીક્ષા કરે તો હાલે એવું નથી. પણ અત્યારે ખાલી નામ સામર્થ્ય મુક્તિ થઈ જાય. ખાલી કળીકાળમાં અત્યારે ખાલી નામ માત્રથી. આપણે પહેલાના 1000 વર્ષની ઉંમર તો છે નહીં, તો તમે મોટા મોટા યજ્ઞ કે જપ કે તપ કે વધારે કરી શકો. 60-70 વર્ષની ઉંમર આપણી થઈ ગઈ. હોમાં તો બધા આ જો મહાત્મા ઈશ્વરદાસના બાપુ 100 વર્ષે પહોંચી ગયા. પણ અત્યારે આખા ગામમાં 100માં તો 2 પહોંચે કે 1 પહોંચે, ન પહોંચી શકે. કોક પુનિશાળી પહોંચે. હવે તો 60-70 ને 80 કોક પહોંચે છે. એટલું જ આયુષ્ય ટૂંકું થઈ ગયું. અને એમાં તમારા કોઈના 25-50 નીકળી ગયા, પછી આપણે ગુરુ કરતા હોય, પછી વધ્યા કેટલા? એમાં કામ કરવાનું છે. તો પણ ખાલી નામ માત્રથી તમારી મુક્તિ થઈ જાય. પણ નામમાં કબીર સાહેબે કીધું છે, 3 સાખી બોલીશ, કયું નામ આપણે લેવું, કયા નામથી મુક્તિ થાય? નામ लिया तो सब लिया, सब शास्त्र का भेद, बिना नामे नरके गया पड़ चारो वेद. શું કીધું?
नाम लिया तो सब लिया, सब शासन का भेद, बिना नामे नरके ગયા પડપડ ચારો, એવું નામ છે કે એક નામ લીધું તો બધું લીધું, એક સાથે સબ સદાય, સબ સાથે સમજાય, ઘણી સાધના કરો તો બધું જાય, એક સાથે સબ સંતાઈ જાય, એવું નામ કહ્યું કે તો નામે પાતક છૂટી, નામે ના શેરો, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને યોગ. આ સાખી તો જુઓ, વ્રતે નહીં, તપે નહીં, તીરથે નહીં, યોગે નહીં, તો આવું નામ કયું હશે? તો ત્રીજી સાખીમાં કીધું કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત છે જાણે બી લાખ હોય. તો આદિ નામ ગુપ્ત છે, તમારો આત્મા છે, તમારા ઘટમાં બેઠો ને એ પરમાત્મા છે. એ આદિ નામ ક્યારે કે જગતમાં કાંઈ નતો, ચંદાસ નહીં, સૂરજ નહીં, ધરતી ની આકાશ તેથી હતો, કાંઈ નતું ત્યારે હતો, અને એના સૃષ્ટિ રચના એ કરવા વાળો હતો. અને અત્યાર પણ છે. આપણે એમ કે કળિયુગ આવશે અને પછી નક લાગી, તો અત્યારે કોણ ધ્યાન રાખે છે? આ બધાને કોણ રાખે છે? તમે હું રાખી છે અત્યારે છે, કઈ રેઢું થોડું વાળે આડે ભગવાન. તો તમે જે વિચારો ને તેની ખબર પડી જાય એવો છે. બોલો, અહીંયા મોડાનો મન અમેરિકા બેઠો ને એ ભગવાનને યાદ કરે તો એને ખબર પડે એવો છે. તો કેટલો દૂર હશે? હાવ નજીક છે. અને આ કાંઈ નહીં રે, પ્રલય થઈ જાય ને તોય રહેશે. એ ક્યાં છે? બધાના ઘટમાં બેઠું છે, બધાના હૃદયમાં. કૃષ્ણ ભગવાને ગીતાજીનું કીધું, મમે વાસે જીવ લોકો કે હું બધાના ઘટમાં અંદર બેઠો છું, બધાના બેઠો છું. કોઈ ઘટ ગીતા બોલે છે, બધું બોલે, હું એક ક્યાં બોલું છું? બધા જ કે ઉપનિષદો કે વેદો કે ગીતા કે શાસ્ત્રો કે પુરાણો કે કોણ નથી કીધું એમ? આ વસ્તુને કોણ ઇનકાર કરે છે? બધે જ કહે છે એમ. પણ એને ઓળખવો એ અઘરી વાત છે. એટલે આપણે કોઈ સંતોની સેવા કરી, પછી સેવા કરતાં કરતાં આપણે ઉપદેશ આપે, પછી સમરણ આપે, પછી સમરણ કરી, સમરણ કરતાં કરતાં આપણે જ્ઞાન ધ્યાનથી જ્ઞાન થાય. ધ્યાન કરવું પડે તો થાય. અને ધ્યાનથી પછી ઓળખી લો તો બેનો ફાર તો ઘટમાં રમી રહ્યો છે. દરેકના ઘટમાં રમી રહ્યો છે, કોઈ ઘટ ખાલી નથી, એક ઘટ ખાલી નથી પરમાત્મા વગર. અને પાછો સર્વવ્યાપક એવો કે જેવો તેવો નથી. એક પાણીમાં એમ કીધું, કિતના લંબા કિતના છોટા, કિતના ભ્રમ કા અનુમાના, સોઈ શબ્દ કા ભેદ બાતો ઓ છોડો સબ જ્ઞાના. આપથી ઊંચો પવનથી ઝીણો આદમ હે પરંપરા, વધે ઘટે નહીં રહે બરાબર કાયમ હે કિલતારા. એ તો જેમ સેમ વધતો નથી, ઘટતો નથી, એવો વ્યાપક પરમાત્મા છે. અને આપણે ગોતવા માટે વ્યાપકમાં દોડવું નથી. બહાર દોડશો તો નહીં મળે, પણ તમારા 5 ફૂટના અંદર પૂતળાની અંદર ગુરુ જે ધ્યાન બતાવે એમાં ગગનમંડળના ગોખમાં નરસુતો નિરાધાર 3 પુરુષોની સેવા કરે રામ કબીર રણુકાર. આ જે બેઠું છે ને અહીંયા ગોતી લો, અહીંયા પકડાશે, બીજે નહીં પકડી શકો. પકડવાનું સાધન તમારો દેહ છે. આ દેહ છે એક સાધન છે. આ મળ્યું ને આપણને 5 તત્વનો દેહ, એ સાધન છે, ભગવાનને મેળવવા માટે મળ્યું છે. પણ આપણે ભગવાનના મેળવવા માટે મળ્યું ને એ કેટલાને ખબર છે? નથી ખબર. આપણે તેમ કે આપણે સંસારમાં સીન છોકરાને મોટા કરવાના, એને પેણાવવાના, એ કરીને પછી હાલ્યું જવાનું. નહીં, હાલ્યું જવા માટે નહીં. હાલ્યા જશો તો 84 અમે તૈયાર પડીશ, પછી ક્યાં જશો? અમે તો લખ 84 છે. એમાં તો કીડી મકોડીથી બધા જીવોમાં ભટકવાનું. તો એમાં શું સુખ છે? સુખ એ છે મનુષ્યના અવતારમાં. આ સત્સંગમાં સુખ છે. કયું ન જાય સુખ સત્સંગનું. આ ઇન્દ્રના સુખથી મોટું આ અધિક સુખ સત્સંગનું છે. પણ સત્સંગને સમજીએ તો વિચાર કરીને સમજવું પડે, સમજીને જીવનમાં ઉતારવું પડે, અમલમાં લઈ આવી તો સુખ છે. નથી નકે નથી. ઘણું સત્સંગ નહીં લો. અહીંયા ઘણા બધા ભાઈઓ તમે આવ્યા છો, બધા વાણી કરવા વાળા છો, ઘણા બહેનો હશે. હું એકલો જ બોલ કરું એ પણ સારું નથી. અને મને જે મારી ઉકેલથી જે મને ગમ્યું હું બોલ્યું, અને કોઈને સમજાણું હોય તો બરાબર છે, અને ન સમજાણું હોય તો વિચાર કરજો કે મારા જેવું હું એકલો નથી બોલતો, બધા સંતો આમ બોલે છે. જેટલા જગતમાંથી સંતો નીકળી ગયા ભગવાને આમ બોલતા ગયા, આજ કહેતા ગયા. રામદેવ પીરે એ જ કીધું હરભુજીને, ભક્તિ કર્યો તો અગમ જાણો. બોલો સતગુરુ દેવ કી જય.